ઈશ્વરના ભગત થવું. જે તમને ભગવાન ગમે એમાં હું તમને એમ ન કહું કે આની તમને જે હારા ઈશ્વર લાગે એની ભક્તિ કરવી. અને ક્યારેક ઠીક છે મુશ્કેલી આવે તો માગજો, એની ના નહીં કહેતો, પણ ક્યારેક ક્યારેક કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિનાની ભક્તિ કરજો. કોઈ પ્રકારની ઈચ્છા રાખ્યા વિના એને મંદિરે જાજો. બસ તારા દર્શને આવ્યો છો. ભક્તિની શક્તિ છો તમે. હું તો એવું માનું છું કે આ લોકના રૂપિયા થોડા ઘણા ઓછા વધુ હોય એમાં લાંબો ફરક ન પડે. જેના દિલમાં ઈશ્વરની ભક્તિ નથી અને જેના દિલમાં આ જગતમાં વિરક્તિ નથી, એના જેવો આ દુનિયામાં કોઈ દુબળો નથી ભાઈ. એના જેવો કોઈ દુનિયામાં કંગાળ નથી. અને જેના હૃદયમાં ભક્તિને વિરક્તિ આવી, એના જેવો આ દુનિયામાં કોઈ શ્રીમંત નથી. સત્તા સંપત્તિ તો ઘડીકનો ખેલ, આવે ને જાય. એ તો કેટલી બદલાતી રહી. અહીંયા કેટલાય આવ્યા ને કેટલાય ગયા. સંપત્તિ પણ અસ્થિર છે, એ ક્યાંય સ્થિર થવાની નહીં. આજ આલિયા પાસે, કાલ માલ્યા પાસે, આજ છગન પાસે તો કાલ મગન પાસે. એ કોઈની પાસે સ્થિર રહી નથી. અને સત્તા પણ સ્થિર નહીં રહેવાની. અહીંયા કોઈનું સ્થિર નથી ભાઈ. અહીંયા કોઈનું કાંઈ સ્થિર નથી. પણ જેણે ઈશ્વરની ભક્તિ કરી એ ક્યાંય જાતી નથી. આજ જે ગોપીઓએ ભક્તિ કરી, સુદામાએ ભક્તિ કરી, શબરીએ ભક્તિ કરી, આજ વર્ષો વ્યતીત થયા, એની ભક્તિ આજ પણ દુનિયામાં ગવાતી રહેશે ભાઈ. અને એટલા માટે ઈશ્વરના ભગત થવું. જે તમને ભગવાન ગમે એમાં હું તમને એમ ન કહું કે આની તમને જે હારા ઈશ્વર લાગે એની ભક્તિ કરવી. અને ક્યારેક ઠીક છે મુશ્કેલી આવે તો માગજો, એની ના નહીં કહેતો, પણ ક્યારેક ક્યારેક કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિનાની ભક્તિ કરજો. કોઈ પ્રકારની ઈચ્છા રાખ્યા વિના એને મંદિરે જાજો. બસ તારા દર્શને આવ્યો છો. એક સુરદાસ રોજ નૃસિંહ ભગવાનના મંદિર ઉપર જાય, પર્વત ઉપર મંદિર નૃસિંહ ભગવાનનું. રોજ ચડી અને સુરદાસ દેખાય નહીં. એક જણાએ એટલું કીધું કે તમને આંખે દેખાતું તો નથી, તો તમે રોજ પર્વત ઉપર શું કરવા આવો છો? ઈશ્વરના દર્શન તો તમને થતા નથી. અને તેથી સુરદાસે એટલું કીધું હતું કે ભાઈ મને નથી દેખાતું, પણ આ ભગવાનને તો દેખાય છે ને કે મારો ભગત રોજ દર્શને આવે છે. મને નથી દેખાતું, પણ એને તો દેખાય છે ને કે મારો ભગત રોજ દર્શને આવે છે. આપણે તો કેવું છે કે કોઈક દેખતું હોય તો જ કરવાનું મન થાય, ન દેખતું હોય તો કાંઈ કરવું જ નથી. આવી ભક્તિ નહીં. નિસ્વાર્થ ભાવે ઈશ્વરની પ્રસન્નતા માટે ભક્તિ ભગવાનની કરવી જોઈએ. અને ખાસ કરીને મારે કહેવું, બહુ સંકટ હોય તો માગજો. મને નથી લાગતું કે માગવું જ પડે. હા, ખરા ભગત થાય ને તો ભાઈ એની બધી ખબર પડે, આપણું બધું ધ્યાન રાખે ને રાખે. અમુક ચીજો આપણને એમ લાગતી હોય કે આ મળે તો હું સુખી થાવ, પણ ઉપરવાળાને ખબર હોય કે આ મળશે ને આ દુઃખી થાય, એટલે ઈવડો ઈ નો દેતો હોય. આ સુદામા ખાલી હાથે નીકળ્યા ને બીજે દાડે, એક દાડો બહુ સ્વાગત કર્યું કૃષ્ણ ભગવાને. 56 પ્રકારના ભોગ બનાવ્યા. કૃષ્ણ ભગવાન વીંજણો નાખ્યો. રૂકમિણીને કહેશે કે તમે રોટલી કરવા વયા જાઓ. હા, સત્યભામાને કહેશે કે તમે છે તો સુદામાના કપડાં ધોઈ નાખો. એવી બધી નારીઓને પત્નીઓને સેવામાં લગાડી દીધી. કૃષ્ણ ભગવાનની અષ્ટપટરાણીઓ બધી અંદરો અંદર ઘૂસપૂસ કરે. એ કે મોટા મોટા જોગી આવ્યા ને એ બધા કૃષ્ણની સેવા કરે, અને આ ફૂક લકડી એવું હું તપ કરીને આવ્યો તો આપણને બધાને ધંધે લગાડી દીધા. આવી સરવરા કૃષ્ણ ભગવાને કર્યો ભાઈ. હા, બીજે દાડે સુદામાએ નિયમ પ્રમાણે કીધું કે ભાઈ હવે હું કૃષ્ણ જાઉં. કોઈ પણ જગ્યાએ મહેમાન થઈને ગયા હોય ને એટલે આપણે ત્યાં કહેવું જોઈએ બીજે દાડે હું હવે આજ નીકળું. પછી એનો જો બહુ ભાવ પ્રેમ હોય તો બીજે દાડે રોકાવાય. સીધા 7-8 દિનના ધામા નો નખાય. હા, જરા કહેવાય કે ભાઈ હવે હું જાઉં. પછી અમે આ કથામાં આવ્યા હોય તે 7 દિનના ધામા હોય હો ભાઈ. પણ પછી કેવું છે કે હું જાઉં. એટલે સુદામાએ પૂછ્યું કે હું જાઉં. કૃષ્ણ કે તો સારું પ્રભુ, જેવી તમારી મરજી. રજા દઈ દીધી. કાંઈ દીધું નહીં ભગવાને. અને સુદામા ચાલ્યા જાય.
વિચાર કરતા જાય, પોરબંદર જાતા જાય. આજ અમારે પોરબંદરના ઘણા બધા ભક્તો આવ્યા. મેં પોરબંદર હમણાં જ કથા કરેલી. હા, મજા આવી હતી. સુદામાની નગરી, ગાંધીજીની નગરી જાતા હતા ને. સુદામા એટલો વિચાર કર્યો કે કૃષ્ણ કેવા હારા, એક ભગવાનની પૂજા કરે, દેવની પૂજા કરે, એવી એણે મારી ગરીબડા બ્રાહ્મણની પૂજા કરી. ક્યાં ઈ શ્રીમંત, ક્યાં હું ગરીબ. અને એણે આવો દ્વારકાનો રાજા થઈ અને એણે મારી એક ગરીબની ભગવાનની જેમ પૂજા કરી. પણ માળાએ કાંઈ દીધું નહીં હોય. એને ક્યાં તાણ હતી, પણ કાંઈ દીધું નહીં. પણ એટલો વિચાર સુદામાએ કર્યો કે એને ન દીધું ને, એ મારે હારા માટે ન દીધું. એને ખબર હશે કે આ સુદામાને સંપત્તિ મળશે તો વળી પાછો વિષયમાં ભોગમાં પડી જશે, આડે અવળે માર્ગે ચડી જશે અને ભગવાનનું ભજન નહીં કરે. એટલે ભગવાને દયા કરી, મારી ભક્તિ ન તૂટે એટલે મને કાંઈ દીધું નહીં. સુદામાનો વિચાર જો, આવો સવળો વિચાર રાખો અને ક્યારેક નિષ્કામ ઈશ્વરની ભક્તિ કરવી. અને એટલા માટે મને તો, હું બહુ ભગવાન મને આમ એમ દેખાય ને ક્યારેક સવારની પૂજા કરતો હોય એમાં કે મંદિરે, ભગવાન આજ આમ પ્રસન્ન છે આપણા ઉપર, હું બે જ ચીજ માગું છું. હે ભગવાન, એક તો પ્રેમાનંદ સ્વામી જેવી ભક્તિ દેજે અને અમારા શેખપાટના નિષ્કુળાનંદ સ્વામી જેવો વૈરાગ દેજે. આ બે ચીજ દેજે, ભક્તિ ને વિરક્તિ. આમાં જે આનંદ આવે ને, એની આગળ અનંતકોટી બ્રહ્માંડનો આનંદ લુખો પડે ભાઈ. આ સ્વામી રામતીર્થ ગયેલા વિદેશને, જહાજમાં બેસીને આવતા હતા અને કેપ્ટન જે જહાજનો હતો એને જઈને એટલું કીધું કે બાબાજી आज आप बहुत भाग्यशाली है. क्यों? कि जिस जहाज में आप जा रहे वही जहाज में यहाँ का बादशाह भी आ रहा है, एक ही जहाज में आप जा रहे. આટલું કીધું ને કેપ્ટને, તો મહાત્માજી સ્વામી રામતીર્થ જહાજમાંથી હેઠા ઉતરી ગયા. कैप्टन के बाबा जी आप क्यों नीचे उतर रहे हो, अभी जहाज शुरू होने वाला है. तो बाबा जी ने कहा कि एक जहाज में दो बादशाह नहीं बैठ सकते हैं, कि एक जहाज में दो बादशाह नहीं बैठ सकते. अरे वो लोग के पण बे बादशाह છે જ ક્યાં, એક જ બાદશાહ આવે. એ કે તારો બાદશાહ તો એક મુલ્કનો બાદશાહ હશે અને હું તો અનંતકોટી બ્રહ્માંડનો બાદશાહ છું. તારા બાદશાહને તો હજી કોઈક બીજું રાજ લેવાની ઈચ્છા છે અને મને આ દુનિયામાં કોઈ ઈચ્છા જ નથી. બાદશાહ તો હું છું. ઈ કે હકીકતમાં આમ તમે જુઓ ને, જેને કોઈ ઈચ્છા જ ન જાગતી હોય આ દુનિયાની, નહીં ધનની, નહીં સ્ત્રીની, નહીં ખાનની, નહીં પાનની, નહીં માન સન્માનની, એના જેવો બીજો બાદશાહ કોણ? એને દુઃખી કોણ કરી શકે? એને ઉદાસ કોણ કરી શકે? એ માણસને ચિંતાની પ્રશ્ન જ ક્યાં આવે? ચિંતાઓ તો રાગવાળાને છે. ચિંતાઓ તો જેને કાંઈક જોતું છે, કાંઈક મેળવવું છે, એને બધી ચિંતાઓ છે. જે આત્માને પરમાત્મામાં લાગેલો, એને ચિંતાનું લેરખું ન આવે. હું તો સાધુ છું ને, એટલે હું તો અમારા માર્ગની તમને વાત કરું. હું અમારા સંતોને કહું, આપણા જીવનમાં ક્યાંય પણ ઉદાસીનતા આવે તો સમજી લેવું કે આપણને ક્યાંક દુનિયામાં રાગ છે. રાગ ન હોય તો ઉદાસીનતા આવે શું કરવા? રાગ ન હોય, ક્યાંય આસક્તિ ન હોય, કોઈ ઈચ્છા ન હોય તો જીવનમાં ઉદાસીનતા આવે શું કરવા? અમારે એક સ્વામી હતા, અખંડાનંદ સ્વામી, સંત થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં. શરીરમાં આમ ગુમડા થયેલા, બધું સડી ગયેલું શરીર, વૃદ્ધાવસ્થા, જીવડા પડેલા, જીવડા આમ બારા પડી જાય શરીરમાંથી હેઠા કૂદી કૂદીને. સ્વામી આમ ઈળું હોય ને લઈ લઈને પાછા પોતાના શરીરમાં મૂકીને એટલું કંઈક લે, ખાય તેરા ખાજ હે, બહાર મર જાયગા ઇધર રહે. આમ ઈળું લઈ લઈને પોતાના શરીરમાં મૂકે, આ તારું ખાજ છે, ખાઈ. જેને શરીરની પરવા ન હોય ઈ માણસ દુઃખી કોણ કરે? આ હું વાત કરું છું, હેલું નથી, મારે જે આવું થયું નથી, આ હું વાત કરું છું ભાઈ. હા, આ તો તોપ નોંધાવું છું, પિસ્તોલ આવે આપણા બધાના, એટલે હું વાત કરું તમને. હા, પણ આવો વૈરાગ આવે એ જરૂરી છે. આટલો બધું હું વાત એટલા માટે કરું છું, કમસે કમ નાની નાની વસ્તુ હાટું બાધી નહીં ભાઈયું ભાઈયું, દેરાણી જેઠાણી સાસુ વહુ, થોડી થોડી આ લોકની નાશવંત ચીજોમાં કોઈ અરે અબોલા ન કરી, કોઈ રાગદ્વેષ ન કરી, કમસે કમ કોઈનું હરામનું પાપનું લઈ નહીં કે પાપ કરી નહીં. આટલો વૈરાગ આવે તોય ઘણોય ભાઈ, આટલો આવે તોય ઘણો થઈ રહ્યો. અને એટલા માટે ભક્તિ ને વિરક્તિ, આ બે ચીજ મારે તમારે બધાએ માગવી જોઈએ. ભક્તિ હે એક શક્તિ અનોખી.